અત્યારના સમયમાં દીકરીના લગ્ન કરાવવા તે બહુ જ અઘરું છે. આવી મોંઘવારીમાં દીકરીના લગ્ન કરવા મા બાપ માટે બહુ જ મહા મુસીબત બની રહી છે. હવે સામાજિક કાર્યકર્તાઓમાં એક ઉમદા કાર્ય હોય તો તે છે દીકરીના લગ્ન કરાવવું. ત્યારે પાલનપુર છુવારફલી વિસ્તારમાં રહેતા સમાજ સેવક એવા શહીદ ખાન અનવરખાન પરમાર અને કાળુભાઈ શેખ તેમજ મન્નત ગ્રુપના તોફિકભાઈ તથા સાજિદભાઈ સીએનજી વાળા સહિત તેમના મિત્ર વર્તુળની સાથે રાખી દાન ઈરોના દાનથી જનતાનગર ખાતે એક સુંદર પાલનપુર સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત 9મો સમૂહ નિકાહનું આયોજન કરાયું હતું. દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીને લઈ લોકોને ઘરનું ગુજરાન ચલાવવા મહા મુસીબત અનુભવે છે. જેમાં રોજે રોજ કમાવીને ગુજરાન ચલાવતા એવા પરિવારો સાથે અલ્લાહની દેખરેખ રહેતી હોય છે. મુસ્લિમ સમાજના એવા ઉમદા વ્યક્તિઓ દ્વારા અલ્લાહ તેમનાથી કામ લેતા હોય છે. જે પાલનપુર ખાતે આવેલ છુવારફલીમાં રહેતા ઉડાન ગ્રુપના ચેરમેન શહીદ ખાન એ પરમાર તથા KN શેખ તેમજ મન્નત ગ્રુપના તમામ મિત્રો સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે પાલનપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત 9મો સમૂહ લગ્ન નિકાહનો તારીખ જે 29/12/2024ના રોજ રવિવારે યોજાયો હતો. જેમાં 31 દંપતીઓએ નવા જીવનમાં પ્રવેશ કર્યો હતો. સમસ્ત મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુખ્ય મહેમાન તરીકે મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ જમિયત ઉલમાના પ્રમુખ અને ગ્રીન ગ્રુપ પરિવાર ગોળાના હાજી અતિકુર રહેમાનભાઈ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભેટો આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સફળ બનાવવા મુસ્લિમ સમાજના નવજવાનો ઉપસ્થિત રહીને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો. આજ રોજ 29/12/2024ના રોજ પાલનપુર મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં 31 દુલ્હા દુલ્હનોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં કાલુભાઈ શેખ, શાહિદ ખાન પરમાર અને મન્નત સર્કલ આ બધા લોકોએ હળી મળીને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તેમાં તમે જોઈ શકો છો કે લગભગ 6-7 હજાર પબ્લિક જેવી આવી છે અને બહુ સરસ રીતથી આયોજન કરવામાં આવ્યું છે. અલ્લાહની મહેરબાની છે કે આ આયોજન બહુ સરસ રીતથી પૂર્ણ કરવામાં આવ્યું છે.